ભાઈ પ્રીતિના મોટા ભાઈના લગ્ન છે, એટલે કે મારા હારાના લગ્ન છે ટૂંક સમયમાં. આજ છે 14 તારીખ અને 19 તારીખ એના તિલક છે, એવું બધું હોય. એના લગ્ન છે તો અત્યારે મને તાત્કાલિક કહે છે કે તમે લગ્નમાં આવો, ગમે એમ કરો, લગ્નમાં આવો તો તમે મને કોમેન્ટ કરો લગ્નમાં જવાય કે ન જવાય. અને ભાઈ અહીંયા આવ્યા નથી, 3 વર્ષ થઈ ગયા પ્રીતિના અહીંયા આવ્યા, તો હજી કોઈ આવ્યા નથી. જાગુના મારા બેનના લગ્ન કર્યા તોય કોઈ આવ્યા નથી. તો મારે હું મોઢું લઈને જાઉં, તમે વિચાર કરો ખાલી. એને એટલી ખબર ન પડે કે આપણે એના જાણ નથી તો આપણે આને પ્રેરણા આગ્રહ કરાય નહીં, આવો આવો. અને એમાં જો આ પ્રીતિ મોઢું લટકાડી બેઠી હોય ત્યારે એ કે જાવું છે મને, કે તમે ક્યાંનો શીખવાડો શું છે, જાવું છે હવે જાઉં છું મારે જ્યાં આવું છે. એટલે અહીંયા આવ્યા નતા, ભૂલી ગઈ 3 વર્ષ 3 વર્ષ અહીંયા આવ્યા. અહીંયા આવ્યા થાય આપણે સામે લઈને હું તને 2 વાર ચંડીગઢ લઈ ગયો, તને ખબર છે, તોય કોઈ આવ્યા અહીંયા નથી. વાત મને ખબર છે કે આવ્યા નથી. હા તો પછી આપણે ન જાય ને તો અમારા ગામની બધા કહે કે કેમ ન થવાનું, બધા ગલત ગલત કે એવા ગલત કે એવા વિચાર તો કર. બિહાર જવું હોરું નથી કે 2 કલાકમાં પોગી જાઉં, 1 રાતમાં પોગી જાઉં, 3 દિવસ લાગે પોગવામાં. તો ફ્રેન્ડ હું કહું કે મારા ભાઈના લગ્ન છે, બધા બોલાવે તો મારે જવા. કાલ રાતની મને એક ધારી તું કેસ કે બાબુ હા પાડો નહીં, હાલો ને જઈએ તો વિચાર કે આ પગલું આપણે ત્યાં ભરાતું નથી, અહીંયા આવ્યા નથી. મારા સાહેબ ના જા રહે ને, હું એકલી હોઈ જાઉં, મને એકલી કોઈ મૂકવા આવે તો જાઉં. એકલી મૂકવા આવે તો જાવ. તમે ભાઈ મને થોડુંક સજેસ્ટ કરો, કોમેન્ટ કરી મને કયો જવાય. અહીંયા હમરો કાંટો મારવા થયો, મને એ જ મોટું દુઃખ લાગ્યું એનું. હું જાત જ, મારો હરખ હતો જવાનો, પણ એને મેં કીધું કે તમે જાગુન મારા બેના લગ્ન છે તો આવો, તો હું ના આવી ના આવતી. મેં કીધું તો એને લાગે ના રે ના, આપણે ગરજ સામે લઈને જવાનું. ફોન આવે સવારના, કાલ રાતની વાત છે, સામાન પેક કરો, આવો ને આવો ને. પ્રેણે કહી મેં એમ નહીં હોય, પ્રેણે તમે એમ કહો હાલો હાલો અમે વ્યાજ આવું. કેમ કે 3 વર્ષ મેં લોકો એક આંટો મારવા થાય, હાચા ખોટા કઈ ખબર પૂછતા નથી મને, તો ખાલી આની વાતો કરતા હોય. હારું ચાલી જાવા માને પૂછે જા પેલા કે જાવું કે ન જાવું, કંચન ને પૂછ માં આવે તો લઈ દીધા છૂટી. તું જા માન, તું ઉપડો, મારે ના થવું. હું તો ના ન જાઉં. એકવાર અહીંયા આવશે ને પછી હું ના આવી. મેં એને પહેલાં કીધું તો ખબર, એકવાર તમે મારા ગામમાં આવો ત્યારે હું તમારે પાસે આવી. મેં 3 વર્ષ કહેતો જ આવું છું કે એકવાર તમે ખાલી અહીંયા આવો તો હું ના આવી. સમજાણું? માને બુપ્પા ને કંચને પૂછવા જા, જવાય કે ન જવાય? બધા કે ન જવાય. હા તો મારા ગામ છે તો મારે જવા. જા તારું ગામ હોય ને ભાઈ. ખાસ કરીને મેં પ્રીતિને વાયદો કર્યો હતો કે તું ગમે ત્યારે જાવ ને કે તો તું છૂટી. તો મેં એને હાજે કીધું, અત્યારે કહું છું કે તારે જવું હોય તો તું છૂટી જા, તું વિજય તારે હરખ હોય ને આટો મારીને વિજય. પણ હું ના ન આવું. મારી તો કાંઈક ઇજ્જત હોવી જોઈએ ને, મારી કાંઈક વેલ્યુ નહીં, મારા કુટુંબમાં મારી વેલ્યુ ન હોવી જોઈએ. ક્યાંય લગ્નમાં આવ્યા નહીં, એક વાર આટો મારવા આવ્યા નહીં, તો હું હરખથી મોઢું લઈને જાઉં. મારે તો એમ ન હોય પ્રીતિ. તારા ભાઈને અત્યારે લગ્ન છે તો બધું હું જ સારું જાવું એમ હાલતા હે તો જાવું તો રો પડી રો માયલી તો કેમ મારે જાવું. આને તમે કોઈક સમજાવો ન જવાય પ્રીતિ, તો સમજ વાત ને. તારા ભાઈને લગ્ન છે હું સમજુ, ભાઈને લગ્ન હરખ હોય, મને બધી ખબર પડે, પણ ના ન જવાય એમ. તોય તારે જવું હોય તો તું છૂટી, બસ હું ન આવું. હું એકલી જાઉં. અતે જા, વિશ્વાન લઈને કેમ જાઉં? વિશ્વાને લઈને જવાય. હું મૂકવા આવું તને બસ અમદાવાદ સુધી, બસ ટ્રેનમાં બેહાડ દો, પણ હું ન આવું. હું મમ્મીને કહું હું મને એકલા મોકલે. પણ ન જવાય. આપણે પછી જાવું, હું ક્યાં કહું કે નથી જવું. એકવાર અહીંયા બધાને આવવા દે પછી જાઉં. હવે આજ કઈ તારીખ છે? 14. 19 તારીખે એને તિલક છે. હવે આપણે પાસે સમય છે જવાનો, જ્યારે પોગતા તેણ દી થાય. મને લેવા આવો ને. રોવાય નહીં. ફોન કરો લે ફોન કરે, મને લેવા આવો ને. મને કીધી આવ્યા નહીં અહીંયા, તમારા લોકોને વાય નહીં. હા તો પછી હું એ જ કહું. હું એમ કહું નોકરીથી ફોન કરે એને આવડે હરખ નથી તો આપણે શું જાવું? હરી ખબર હું કે તારમાં તમારા લોકોને અહીંયા વાય નહીં. હું કેમ આવું? અચ્છા તમે મને પુરાણે કેવો ને કે हाँ खुश रहो. मम्मी कहाँ बिया? हम कहत रही कि आओ सन बिया में तो तोनी के ना लुसु तो हम कैसे आई? हम कहत रही नु आओ सन तोनी के ना लुसु हमरा कहत जाएगे
રોમાલી हमको नहीं आवा सन जागू बहन के बियाह में तो नहीं के ना नुएलु सन तो नहीं कहेगा सन तो मैं कि बियाह में नहीं लीजा तो हम कैसे जाए हमरा ये सब कोई कहता कि ना तो एक खाली आवे के चाहिए नु पप्पो कहला उन के हां तो एक खाली जाए के चाहिए नु हां पप्पो कहता हूं हां तो एक खाली जाए के चाहिए तो जाए के चाहिए हमरा के कमला से लिया कोई बोला कौन हम जो तुम जो ना मिलन गाड़ी तो कहोगे कोई नहीं कौन तैयार है सब ठीक ठाक के फीस पास के तो पहले ही ना तो नहीं टिकट करा ले कहो कि हां भाई हमरा जाए के बात हम अपन जाई अब जाए तो सन बियाह हो जी तो सब बाबू सन तब अब हम कहता हूँ ना ना कहिए अली से हमारी मम्मी बात के हेलो हेलो नमस्ते हाँ अब लगन में शादी में नहीं आएंगे या फिर कभी आ जाएंगे अभी 7 दिन बाकी है 7 दिन में तो कैसे पहुंचेंगे वहां पर अब तो फिर आ जाएंगे आप कोई आए मेरी बहन की शादी थी 3 साल हो गया है फिर भी कोई नहीं आ रहा है यहाँ पर तो फिर 3 साल से कोई आया नहीं बोलते हो आएंगे आएंगे कोई एक बार भी नहीं आया हाँ तो आप शादी कर लो आराम से ठीक से फिर बाद में आना फिर हम सब आएंगे हाँ अभी तो बच्ची छोटी है कैसे आ सकते हैं ठीक है अभी धामधूम से शादी कर लो अच्छे से अब अभी तो नहीं आ सकते अभी कितना दूर है थोड़ा 5 मिनट ऐसे आ जाएंगे गाड़ी भी नहीं है हमारे पास अभी तो ट्रेन भी नहीं मिलेंगे अभी कितने अभी तो आज 14 तारीख हो गया 4-5 दिन में तो कैसे आ सकते हैं इतना जल्दी में टिकट बुक कराना पड़ता था प्रीति माँ प्रीति के हमारे लगन में तो प्रीति भाई ने लगन છે 19 તારીખે 19 તારીખે તમે થોડા 7 તારીખે પગતા એને કીધું તમે 2 મહિના અગાઉ કીધું મારે સોડીને લગન હતા મારે સેલા ને પેલા લગન છે મેં કીધું આવો તમે તો ત્યાંથી કઈ કે અમારી પાસે સમય નથી તો અત્યારે અમારી પાસે સમય છે ગાડી નતા મલા તે અમારે જ મળતી મળે 2 દિવસે ગાડી ગાડી તો એને મળતી હતી પણ એને આવવું નતું એને આવવું ગાડી નતા એને આવવું નતું બેદીમાં ગાડી નતા ત્યારે પેલા હોય તો પર આ તો એનું સ્થાને કંચન જવાય ને નો જવાય હું તો એમ કહું પીતી હાસુ લાગે ખોટું લાગે ઓરું છે જવાય નહીં એમને ખબર પડે મને જવાય યા આવી તાંજે આપણે હનો જાવું જોઈએ અહીંયા આવ્યો તો જા આવ્યા હોત તો જાત લગન લગન માં ને તેમને મેં આટો મારી જત ને એકદમ હા તો માં રોવા મળ્યા કે મેં સાની રહી હું સલિયા ને લે દે ની હે સલિયા ની દીકરી એ કે માને લઈને જાવ મેં ઉપડો આવો માં તો મસ્તી કરતા હતા તો ખોટા ખોટી કહેતી હતી હા બસ હા સાલ ની દીકરી સાથે યાર ખાઈ જી કે હું માં જાવ જા ગમે આવે લઈ જા હા ચલી ને બેદીમાં તણ હા તંડી માં તો વરું છે તો ભલે ને હા હા આપણે શું આપણે કઈ નહીં આપણે જઈને લગન કરી ના હા હા લગન કરીને આવી ઓરું થોડું છે વરું થોડું છે કંચન લેતો ઓય બાપા કંચન તો બીકણા છે ટ્રેન માં કોક કામ મરે એમ કીધું રોવા મળે કંચન ઠેકડો મરે જેવા છે હું એકલી વઈ જાઉં પણ મારા રે એક માણસ હોવું જોઈએ તો વિવાન લેતી જા આને કેમ હાથ આમ જતી તો એ લાગે સટાપટનું નો જવાય વાહનમાં જવાનું એ વાહન હોય તો ફેર પડે તો પછી આપણે જાવું પછી નિરાય અત્યારે કે લગન કરી નાખો મસ્ત ના પછી આવજો લગન કરી લ્યો ને હવે કાંઈ ટૂંકે સમય 5-6 સમયમાં થોડા પહોંચી પહેલે તે પ્લાન કર્યો હોય તો જઈએ છીએ હવે 7-8 દિવસમાં થોડા જઈએ છીએ આજ 16 તારીખ 19 તારીખ હું વાર 5 દિવસ છે 4 દિવસ રહ્યા તો 5 પછી હજી કાલ જાવ તો 5 દિવસ હું ત્યાં એક દી ના પહોંચી ની ટાઈમ હે થોડો મેરા થોડી હજી તો 19 ને તિલક છે ને
પછી હે કેટલા દી હલ્દી છે પીઠી પછી એક દી જાન પણ 20 તારીખ સુધીમાં છે ને બધું નહીં આખો મહિનો પૂરો થતા આવધીમાં 10-12 દીમાં છે બધું કાયમ બીજું નહીં આપણે કેમ લગન લખ્યા ગાવ એમ લગન લખે એમ કહેવાનું લગન લખાઈ ગયા હે એટલે તિલક છે એ લગન લખીએ ને લખ્યા ને હું કેમ પેલા આપણે છોકરાને અહીંયા કેમ અહીંયા વાસણ છોકરીને આપે તો બધા વાસણ ઘરેણા જો હોય ને અમારા બિસાલિયા નીચે એને આપે આ બધા છે ને પૈસા જેટલા હોય આ બધા અગાઉ દેવા આવે એ તું કે કે મને મોટર લઈ જતો કે તો થાય કે તો કે ઈ લઈ દે હે હા આપણે થોડી લીધી જમાઈને લઈ જવું પડે आप रिहाई गए हैं ना आप कही कि मैंने बेटी जोवे तो कही दे હા મને ફોર લઈ જાવ રેડી फोर व्हील लेवा थोड़ी औकात होती તો માગે જવું પડે तब मांगे तो एवा थोड़ी જમાઈ લાડી કોઈ તો होना नहीं होय तो होना नहीं आपू पर कही कि मारे चेन जोता नु बेटी जोता ता ने औकात होय तो के कि હું આપું એમ તરી મારે કાંઈ જોતું નથી ખાલી આંટો મારો હોય તો હું પ્રેમથી જાત ને એક રૂપિયો લેત નહીં મારે કાંઈ તમારું જોતું નથી મને ભગવાન લાડ દીધું પણ અહીંયા આવ્યા નથી ને એટલે હું નથી જાતો મારે તારા બુપાનું કાંઈ નથી જોતું તારા ભાઈનું તારા માનું કાંઈ એક રૂપિયો જોતો નથી પણ અહીંયા આવ્યા નથી એની ભૂલ છે બાકી મારે કાંઈ રૂપિયા આટો હું કરતો એક તારી માં ને ઓલો સકર બેન માં દીકરા ખાલી અહીંયા આટો અમારી 5 દી રોકાણ હતો આટા મારીને વિયા જાત લગ્ન કરીને એટલે મારે हारी तो होता पर न फेगो तो તો હવે હું કેમ કહું છું કે પ્રેમથી લગ્ન કરી નાખો કકરાટ કરો મને કે શાંતિ થા હા ને લગ્ન પછી આવજો આટો મારવા પછી અમે આવીશું સીતા આપના જઈએ તોય થઈ જાય હા. જઈએ તોય થઈ જાય પર ફેર પડી કિંમતમાં આવ્યા જ ને બિહાર બધા સિરમત નું થાય ને ખબર ય નથી કે સિરમત ના આપણે અગાઉ કીધું તો શું કહેવાય બધા આઈની ખબર છે તાર માને 3 વર્ષના રિવાજ બધી ખબર એની છે બધી ખબર છે કે નહીં એવું ખોટું ઓલું કીધું કરી છે કે નહીં ખાલી શરીરમાં આવે એ રોજ ને તે હાલ અરે રોતી હતી માં હવે માવતર ની ગળા લાગે તો નિહરેજ ની ઘર બારો હા તને ખબર નથી પેલા કે તું બિહાર જાસ અલા ગુજરાત જાસ બિહાર થી કેટલું આગું છે પછી મને જવા દે કે નહીં જવા દે ખબર નથી તોય છૂટી આપું ભલે જાતી માં છૂટી આપણે ના પાડવી એને એમનો થતો મને ના પાડે હું અમદાવાદ મૂકી જાઉં છૂટી એકલા થોડી ના તારા ઈચ્છા વિશ્વા બેટા હા તો માને કે હારે હેલો એમ કે પણ મને તો ના હું બે હું મારે હા તો બધાય ને સમજાય ની કઈ બોલે સમજાય ની કઈ ખાવાનું ફીટ પડે ની મારે હું બે હું ન્યા ખાવાને હું રોટલી ખાતી હે રોટલી ખવડાવ સી ના આમ કરીને બે હું રહું કોઈ ને અરે વાતચીત કરવી ની કઈ લેવા કઈ દેવા કઈ સમજાય હિન્દી બોલે હું શું ને બધાય ગુજરાતી બોલે મારી મમ્મી સરસ એક બોલે ખબર તો ન પડે તો એ બોલે મારી રીતિ બોલે મારા વિશાલિયા બોલે હું બોલું કોક બોલે ન બોલે આપણે ઘરના બોલે ને શું કીધું તાર માએ મારી મમ્મી કે એકલી આવતી નહીં કોઈ આવે આરે તો આવજે અને એકલી ન થાવ હા હા બાકી મેં તને કઈ ના પડી તું છૂટી છો પછી મને કઈ કેતી હા આખી કે રે હે ન જાવા જા એમ તો કહું એકલા અત્યારે વાગી જશે 3 આપણે પીવાનો છે ચા આમાં છે દૂધ આપણે પીવાનો છે ચા અત્યારે પ્રીતિ જો હજી વાતો કરે છે હજી બાતું કરે મને લઈને ના જા રે કે રે બાતું કરે આજ કોણ છે? કેટલા તારે મારા ભાભી છે શું કે આવવાનું કે જા હું એકલી કેમ જઈ જાઉં કાંગાસ કરે કોણ છે મારી ભાભી છે જોઈ લી છે ના બતાડતી તો નથી ચાલો આપણે ચા બધાને શહેર નો બતાડે કોકને સારું લાગે ન લાગે એટલે શહેર બતાડે ચાલો હું તો ચા બનાવું પ્રીતિ અગધારી એનું કકરાટ જ કરે છે જાવું તો કે મને ખબર પડે ને ભાઈને લગ્ન છે હું કઈ ના પાડતો પણ હું ન જાઉં તમે કોમેન્ટ કરો હું જાઉં કે ન જાઉં મસ્ત લી ના હવે જા નવા જીમી લઈ દો માર તો નવા જીમી લઈને જાઉં નહીં ના જીમી પહેરીને આટા મારીએ તો દાંત કાઢે દાંત કાઈ કોઈ નો કાઢે ના. નવા હાડી લઈ દઉં બે कहती चलो बुरी तारक नए नए दुगल्लू का किन देता ही जीमी ले देते कहती हमर जीमी देख के सब कोई हंसी कोई ना हंसी चलो कहते तो नहीं की કંચન દી ફોનમાં વાતો ગાંડી થઈ ગઈ કે ગાંડી થઈ ગઈ ની ભલે ગાંડી છું મને હું પહેલેથી ગાંડી છું ગાંડી થઈ ગઈ જાવું જ કરે એની આખો દી ફોનમાં વાતો કરે નિવડાઈ હોય તો આ અમાર તો આપણે કામ કરતા જોઈને મને મશિયાર આવે હે આ બદલે જાય કે કંચન આ બદલી જાય બદલી જાઓ કંચન આ બદલી જાય ये मोड़ी मोड़ी विद्या कसराई गयो मेरे को जाना है જોઈલી છે ના આમાં કામ આલે બિચારા કેમ આવે બસ્યાકરા અહીંયા બસ્યાકરા જાગુના લગ્નમાં આપણે બસ્યાકરાને હાથ હું કરતા નથી કહેતી હું નથી કહેતી યાદ માની બસ્યાકરાવને કીધું તું એટલે હાલો બસ્યાકરાવ अभी भी बोली विद्या
હા એમ ન કરાય વાત. જોઈ લીધે મારા કાકા હોત લાગેલા છે, મારા મોટા ભાઈ તોડી લાગેલા છે, આ મારા બે ભાઈ લાગેલા છે, બધાએ સમય નથી, બધા કામ કરે, કાંઈ વાંધો ઘડિયા નથી મળતા, કામ કરો કામ કરો. બધા ઘરના કામ કરે. પાછું જવા દેવાય કે હા પાછી નહીં આવે. એ મમ્મી कहा तमन्नु कि ई चल जी नु तो फिर ना आई कहता ए मम्मी कहता हूं जा कि ई चल जी नु तो ई फिर ना आई मारा काका के कि आवશે આ એકલી આ આવવાની ના પડે, આપણે કેરી ને એકલી વઈ જાય, એકલી આ આવવાની ના પડે કે તું એકલી આવતી નહીં તાર હાવલી ના જાવ. मेरे को तो बिहार के नाम के बहुत डर लगता है. मेरे को ऐसा डर लगता है कि वहाँ पे हम आएंगे तो तुम हमको मारेंगे, इसलिए हमको डर लगता है. ये 2 बच्चा है छोटा छोटा, मैं मर जाऊंगी तो क्या होगा. એ મોંગી કે જો તાર કાકે વહી જાય તો આપણે શું કરવાનું? બીજી કાકી લેવાની જોઈ લે પ્રીતિ. કેમ લેવા જવાની? હરકુ બોલ. ઢોલ વગાડીને બીજી હરકુ બોલ. અક્ષર से બોલો. ઢોલ ને ડીજે શરણાઈ વગાડીને બીજી લાવીએ જોઈ લે ભત્રીજા. આ મારા ભત્રીજા. હાવ બ્લેન્ડર હું ખબર એક ધક્કો મારું ને ये मारी मैया હું કે ए तू काका पाए रहे थे હા હા જોઈ લે પ્રીતિ ભલે એકલી જાતે એના ભાઈના લગ્નમાં આપણે અહીં રહેતો વિશ્વા પ્રીતિ ભલે જાતી તું તારે કા વિશ્વા તારે નતા હા કાકા પાસે રહ્યો ભાઈ છોકરી મારી પાસે તારે જા જાવ ને જા જો સાંભળી લીધું વિવો શું કે એટલે વિશ્વા કે આને હા હા તો માને કેવા જો કે બીવાર જાવું એમ, તો માં કે ઈ તો વઈ ગઈ, તો કે તો ઢોલ વગાડીને બીજી કરશું, કયું ને એમ કે ડહો. જાતો ઢોલ લઈને બોલાવવા ઢોલી 500 રૂપિયા લઈને જાય ડોહો. અરે કાકા આપતા નથી. તો અત્યારે વાગી જશે ભાઈ રાતના 11:30. પ્રીતિ અને વિશ્વાસ સુઈ ગયા છે ને બાકી તો શું કેવું વધારે પ્રીતિને હજી જાવું કરે છે, આગળ ફોન મેક્યો છે જદાત કાઢે આવું છે. તમે કોમેન્ટ કરો ભાઈ જવાય કે ન જવાય. પ્રીતિ હજી મને કેવું એકલી જાઓ, હજી બાકી વધારે અપડેટ હું તમને કાલના વ્લોગમાં આપી કાલ શું થાય છે, બાકી એ જવાનું કહે છે. તો બાકી આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે બીજા વ્લોગમાં જશો. બાય બાય.